નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આયો બધા મજામાં જ હશો. પણ અત્યારે જીટીયુ એક્ઝામ છે, નજીક છે અને ટાઈમ ટેબલ પણ આવી ગયું છે. તો ઘણા બધા મિત્રો છે માસ ટ્રાન્સફરનું શું કહેવાય તો કે મટીરિયલ ગોતતા હોય છે. એમાં પણ જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્ન હોય પણ મટીરિયલ ન હોય, બુક ન હોય સોલ્યુશન સાથે, તો આપણે પ્રોબ્લેમ આવે વાંચવામાં. તો એના માટે આપણે વાત કરશી કે મેં તમને પહેલા વાત કરી હતી કે આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર તમે યુટ્યુબમાં જશો અને જવું જ પડશે આઈએમપી પ્રશ્ન મેળવવા માટે પ્લસ ઓલ અપડેટ રેગ્યુલર માટે. હવે છે તમે યુટ્યુબ ચેનલમાં જાઓ दोस्तों क्या आप अपना टाइम અને फेसबुक સૌથી પહેલા તો આ ભાઈને કહી તમે જરીક વાર શાંતિ રાખો અને આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જઈએ, બરાબર છે. અને એમાં તમને પ્લેલિસ્ટ બનાવેલ હતી માસ ટ્રાન્સફરના ચેપ્ટર વાઇઝ, બરાબર છે. બધું સ્ટડી મટીરિયલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય એ જીટીયુ એક્ઝામમાં તમને તમને આપશે જ અલગથી, એ તમારી પ્લેલિસ્ટ છે એમાં મળી રહેશે. બટ માસ ટ્રાન્સફરનો ચેપ્ટર વાઇઝ આપણે શું કહ્યું હતું કે સોલ્યુશન વિથ સ્ટડી મટીરિયલ સાથે તમને પ્રોવાઈડ કરેલું હતું ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ ચાર્જ વગર. તો એ ચેપ્ટરની આજ વાત કરશી. ચેપ્ટર તમારું કેવું છે તો કે એક જ મિનિટ હો મિત્રો. તો કે માસ ટ્રાન્સફર જેવા સબ્જેક્ટમાં ને ઘણા બધા મિત્રોને પહેલેથી બહુ પ્રોબ્લેમ આવે છે. કેમ કે જો કેમિકલમાં તમે હોવ ને ડિપ્લોમા, એટલે સૌથી પહેલો પ્રશ્ન શું થાય બધાને, એ કોમન પ્રશ્ન છે કે સર અમારું મટીરિયલ છે ને એ ક્યાંય છે નહીં, હોય તો સરખું મળતું નથી. ગુજરાતી વાળામાં વિશેષ પ્રશ્ન થતા હોય. તો તમારા બધા માટે મિત્રો જો આ સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવેલ છે ચેપ્ટર વાઇઝ તમને બધું પ્રોવાઈડ આપણે કરીએ છીએ, તો તમને સહેલું પડે એમ, બીજું કાંઈ નહીં. તો આપણે ચેપ્ટર 4 ની વાત કરશી, બરાબર છે. માસ ટ્રાન્સફરની અંદર ગેસ એબ્ઝોર્પ્શન, બરાબર છે, આની વાત કરેલી છે કે આ ચેપ્ટરની અંદર જેટલા પણ જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય મિત્રો, એ જે પ્રશ્ન આવતા હોય છે એ તમને વિથ સોલ્યુશન સાથે મળવાના છે. તો એની વાત કરશે ને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવું એ પણ આપણે ટૂંક સમયમાં વાત કરશે. ને પાસવર્ડ તમે લખાવીશ, એનો યુઝ કરીને તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે. પછી તમારે વિડીયો જોવાની જરૂર નથી, એકવાર તમારે વિડીયો કમ્પલસરી જોવાનો છે. એક પ્રકારનો ચેપ્ટર વાઇઝ વિડીયો લેક્ચર પણ કહી શકાય. ઠીક. જો જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ તમને 30 પ્રશ્નો આપશે મિત્રો, તમે એટલા કરી જશો ને તો જીટીયુ એક્ઝામમાં તમે સારી રીતે આરામથી પાસ થઈ જશો. અને એટલા પ્રશ્ન વાંચેલા હશે ને તો કદાચ ફેરવીને જીટીયુ વાળા પૂછે ને કદાચ, તો પણ તમે 70 માંથી 23 માર્ક આરામથી આવી જાય. એટલે કઈ ટેન્શન છે નહીં, બરોબર. અને પ્રશ્ન છે જીટીયુ એક્ઝામનો ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે. તો આપણે વાત કરીએ કે સૌથી પહેલા તો તમે જીટીયુ એક્ઝામનું પેપર લખો તો પેપર સ્ટેપમાં લખજો, મેં તમને શીખવાડેલ છે. પછી આપણે ગેસ એબ્ઝોર્પ્શનના પ્રશ્ન ઉપર આવીએ. તમારા માટે સ્પેશિયલ પીડીએફ બનાવેલ છે અને કેમિકલના એક્સપર્ટ દ્વારા તૈયાર કરેલ છે. આ જે તે પ્રશ્ન આપેલ છે ને મિત્રો, એ તમારે હે ને જો આખે બહુ સ્લો, ઘણા બધા લો આવતા હોય ને કદાચ, એ બધા તમારે કરી નાખવાના. સમીકરણ છે, લખેલું પણ છે, આઈએમપી સૂત્ર છે વ્યવસ્થિત. સમયને ધ્યાનમાં રાખીને થોડોક અક્ષર છે તમને સમજી જાય એવા જ છે, બટ તમારે આનથી પણ સારા કરવાના છે. બરાબર છે. જેટલા પણ પ્રશ્ન છે ને મિત્રો, આ બધે તમારે ખાસ તૈયાર કરી નાખવાના. જીટીનો કોઈ પ્રશ્ન હોય તમારે વાંચવો હોય આમાં, તો પણ તમે વાંચી શકશો. બરાબર છે. પૈસા તમારા માટે છે, કોઈ ચાર્જ નથી. એટલે થોડુંક માન સન્માન અમારા ઉપર રાખજો, તમારું દિલ તૂટે નહીં એવું સમજીને. સૌથી પહેલા તમારે સબસ્ક્રાઇબ કરી, લાઈક, કોમેન્ટ કરી સેમેસ્ટર 5ના કેમિકલના બધા જ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરવાનો છે. અને વોટ્સઅપની ગ્રુપ બનાવેલ છે કેમિકલ સેમેસ્ટર 5 માટે. એમાં જોઈન્ટ થવા માટે તમને નીચે લિંક મળી રહેશે, એમાં તમારે જોઈન્ટ થવાનું છે સેમેસ્ટર 5ના વોટ્સઅપ ગ્રુપમાં. બરાબર છે. એની અંદર તમને માસ ટ્રાન્સફર અને તમારા બધા સબ્જેક્ટના જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એના તમને વિડીયો ગુજરાત ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં મળી રહેશે. પ્લસ તમારી હોલ ટિકિટ આવશે એક્સ્ટ્રા વાયવાની, એના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, ઓલ અપડેટ તમને આપણી ચેનલ પરથી મળતી રહેશે. બરાબર છે. બટ તમારે સપોર્ટ કરવાનો છે આપણી યુટ્યુબ ચેનલને મિત્રો. અને આ બધા પ્રશ્ન ખાસ કરવાના છે, આના સિવાયના પણ તમારે કરવાના છે. ફિગર છે એ તમારે ખાસ દોરવાની છે, તો કે પેન્સિલથી ડ્રો કરવાની છે, બરાબર છે. અહીંયા સમયને ધ્યાનમાં રાખીને તો સ્પીડથી કામ કરેલ છે. પેપર સ્ટાઇલ કઈ રીતે લખવી જીટીયુ એક્ઝામમાં એ પણ તમને શીખવાડેલ છે, તો કોઈને ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર છે નહીં. હવે ગેસ એબ્ઝોર્પ્શન કરીને આ ચેપ્ટર છે, અને તમને કોઈ એવો ગુરુ ચેપ્ટર લાગતો હોય તો એક તમે સ્કીપ કરી શકો છો. બટ જે મિત્રોને સ્કોર કરવું છે એ મિત્રોને શું કરવું પડશે તો કે થોડુંક વાંચવું પડશે અને બને એટલી ફિગર દોરજો, બરાબર છે. જીટીયુ એક્ઝામમાં હું તમને બેઝિક નહીં પણ 100% 90% મજા મને ક્યાંય આવતી જ નહીં, એટલે 100% તમને કહું. તમારે જીટીયુનું કોઈ પણ પેપર લખવું હોય ને, એક્ઝામ આપવી હોય ને, 10 ફિગર એવી પ્રેક્ટિસ કરવાની મોસ્ટ આઈએમપી પ્રશ્નોની કે તમારા પેપરમાં દોરી જ નાખવાની, બરાબર છે. એટલે પાસ થવાના ચાન્સ 99% વધી જશે અને ફેલ થવાના ચાન્સ 80% ઘટી જશે. રેડી? માઇનસ પ્લસનો આ ખેલ છે, તો સમજાઈ જાય તો તમને વંદન છે મિત્રો. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ ચેપ્ટર છે એમાં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ છે એ પ્રશ્ન તમારે કરી નાખવાના છે. પ્લસ તમને આના સિવાયનું પણ સ્ટડી મટીરિયલ છે એ મળશે, પ્રશ્ન ક્વેશ્ચન બેંક, જે તમને
વોટ્સઅપ ગ્રુપમાં અને પ્લસ આપણી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરીને રાખજો. જો નોટિફિકેશન આવે તો સીધું તમે બેનિફિટ મળી શકે. સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરજો. કેમિકલ માટે અમે ખાસ ધ્યાન આપીએ છીએ કેમ કે એ સ્ટુડન્ટનો ઘણો એવો સારો સપોર્ટ મળે છે. એનું મટીરિયલ પણ હોતું નથી. તો જીટીયુ એક્ઝામ માટે મળી રહેશે. જો તમને કેમિકલ સેમ 5ની પ્લેલિસ્ટ બનાવેલ છે. તમારે યુટ્યુબમાં આપણી ચેનલ સર્ચ કરી પ્લેલિસ્ટમાં ક્લિક કરીને હેલું હોવાનું નીચે બધી બ્રાન્ચના સબ્જેક્ટ વાઇઝ બનાવેલ છે. તમે ક્લિક કરશો Are you અને આપણે જરીક વાર unsatisfied? કહીએ કે તમે આરામ કરો ત્યાં લગી તમને બધા સબ્જેક્ટના વિડીયો તમને જોવા મળી રહેશે. બીજા ઇમ્પોર્ટન્ટ છે એ પણ તમને એડ કરી દેવામાં આવ્યા છે. રેડી? અત્યારે તમને ચેપ્ટર વાઇઝ બધું મટીરિયલ છે માસ ટ્રાન્સફરનું એ તમને પ્રોવાઈડ કરીએ છીએ. પછી નેક્સ્ટ વિડીયો હશે એ તમારા જીટીયુ એક્ઝામના હશે. બરાબર મિત્રો? બીજું કંઈ પ્રશ્ન હોય, કોઈને કાંઈ ટેન્શન હોય, પૂછવું હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલ ટીમ છે એ તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે. આ મારું કોમન અને ફિક્સ વાક્ય છે. બધા વિડીયોમાં હશે જ. અને ફ્રી ઓફ કોસ્ટ છે. કદાચ પૈસા અને ચાર્જ દેતા પણ આવી ફેસિલિટી ન મળે. બરાબર છે? તમને આ એક પ્રોવાઈડ કરીએ છીએ. અમે પણ સ્ટડી કરતા હોય. તમને ખ્યાલ હોય કે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મિત્રોને ક્યાં પ્રોબ્લેમ આવે, થોડીક છૂટછાટ આપી તો તમે પણ ઇઝીલી કહી શકો. અને તમારે કોઈ ટોપિક ઉપર અથવા કોઈ બીજા મટીરિયલની જરૂર હોય તો તમે ભેગા થઈને મને મેસેજ કરી શકો છો. તમારા દોસ્તો, ફ્રેન્ડ સર્કલ અથવા કોલેજમાંથી કોઈ પણ એક મોસ્ટ ઓફ એક કોલેજમાંથી 50 જણાની વધારે ઉપર રિક્વેસ્ટ ભેગી થઈ તો મેં સ્પેશિયલ એના ઉપર એ વિચારીને સ્ટડી મટીરિયલનું સોલ્યુશન જોતું હોય તો પણ બનાવી દઈએ. બરાબર? ખાલી 1-2 જણા હોય મિત્રો તમારી મહેનત પાણીમાં જાય એનો કંઈ મતલબ છે નહીં. બરાબર છે? એ તમે ટ્રાય કરો. તમારે કંઈ જોતું હોય તો મને કહી શકો છો. બટ જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જાઓ. માસ ટ્રાન્સફર જેવા સબ્જેક્ટમાં ખાસ થોડીક ધ્યાન રાખવાની છે. માસ ટ્રાન્સફર સબ્જેક્ટ છે ને એને આપણે રમતા રમતા પાસ કરવો છે. બરાબર છે? આમ જોવા જઈએ ને તો તમારી ડિગ્રીમાં પણ આના ઉપરથી જ ભણવાનું આવશે. એટલે જે મિત્રોને ડિગ્રીમાં જવું છે ને એ ખાસ બરાબર સબ્જેક્ટ કોડ પ્રમાણે લખ્યો છે. ઘણી વાર એવું થાય સિલેબસ બદલી જાય ને મિત્રો તો પણ 1-2 ચેપ્ટર કે થોડાક માર્ક્સનો ફેર હોય. બાકી તો બધું કોમન જ હોય. એટલે કંઈ ટેન્શન જેવું નથી. હવે ચાલો વાત કરીએ કે ચેપ્ટર 4 ગેસ એબ્ઝોર્પ્શનની પીડીએફનું આ સ્ટડી મટીરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પડે છે. ડાઉનલોડ કરશો ત્યારે પાસવર્ડ માંગશે અને પાસવર્ડ તમને લખાવું એનો યુઝ કરીને તમારે ડાઉનલોડ કરવાનું. 5519 કરીને તમારો પાસવર્ડ છે. 5519 બરાબર 5519 આનો યુઝ કરીને તમારે ડાઉનલોડ કરવાનું છે. અને પ્લસ સેમેસ્ટર 5ના વોટ્સઅપ ગ્રુપની લિંક છે એ પણ તમને નીચે આપી દઉં છું. એમાં પણ જોઈન થઈ જાઓ જેથી કરીને કોઈ પણ નવા અપડેટ હોય જીટીયુના ઓલ સબ્જેક્ટ 9th વિડીયો A to Z માહિતી તમને ફ્રી ઓફ કોસ્ટ મળતી રહે. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. ઓકે મિત્રો, તો વિડીયોને પૂરો કરીએ છીએ આપણે. સપોર્ટ માટે બધા મિત્રો આપણી યુટ્યુબ ચેનલને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બધા દોસ્તોને શેર કરો. અને જીટીયુ એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ, પાસ થઈ જાઓ. બરાબર છે? કંઈ પ્રોબ્લેમ આવે તો મને શેર કરો, અમે સોલ્યુશન કરી આપશે. રેડી? તો આશા રાખું છું કે ગેસ એબ્ઝોર્પ્શન માસ ટ્રાન્સફર ચેપ્ટર 2 બધા મિત્રો સારી રીતે તૈયારી કરી નાખશે. જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જાઓ. બરાબર છે? થેન્ક યુ. ટેક કેર.